કથામાં ડાકોર ગામ સમસ્ત ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના અગ્રણી મુરબ્બીઓ અત્રે ઉપસ્થિત થયા છે. સાથે અમારી સંસ્કૃત મહાવિદ્યાલયના પૂર્વ પ્રધાનાચાર્ય શ્રી અજયભાઈ ગુરુજી પણ અત્રે ઉપસ્થિત છે. તો સમસ્ત દશકોશી ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના વડીલો દ્વારા અને આયોજક સમિતિ દ્વારા અહીંના સ્થાનિક ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચના આગેવાન વડીલો 835 ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના અગ્રણીઓ અત્રે ઉપસ્થિત થયા છે. તો એમનું સન્માન અને એમના દ્વારા વ્યાસજીનું સન્માન બહુ થોડા સમયની અંદર આપણે કરવાનું હોય, હું આપણા આયોજક સમિતિના વડીલોને વિનંતી કરીશ કે જલ્દીથી જલ્દી અત્રે અહીંયા ઉપસ્થિત થાય અને સુંદર મજાના આ જ્ઞાન ગંગાના પ્રવાહની અંદર સર્વે ભક્તો એકદમ ઓતપ્રોત, કથાની શરૂઆત જ હવે થઈ છે. અત્યાર સુધી તો આપણે એનું મહત્ત્વ સાંભળ્યું છે કે એનું મહાત્મ્ય શું છે. એવા 6 અધ્યાયની આપણે કથા સાંભળી. હવે હાલ જ કથાનું મંગલાચરણ શરૂ થયું છે. ગંભીરમાં ગંભીર કથા હવે શરૂ થશે. ભાગવતજીમાંથી આપણે મહાભારતમાં જઈશું, ક્યાંય ક્યાંય ફરી આવીશું. તો એવી દિવ્ય જ્ઞાન ગંગાના આ પ્રવાહની અંદર આપણે સૌ અત્યારે પ્રવાહિત થઈ રહ્યા છીએ. એવામાં બ્રહ્મમ જાનાતિ ઇતિ બ્રાહ્મણ એવા આપણા અહીંના ડાકોરના સ્થાનિક 835 ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના અગ્રણી વડીલો આવ્યા છે. તો કથાના આયોજક સમિતિને હું વિનંતી કરું અને સ્થાનિક ભરતભાઈ વગેરે અહીંના ડાકોરના આપણા બ્રહ્મ સમાજના અગ્રણીઓને વિનંતી કરીશ વ્યાસપીઠ ઉપર આવે અને ઠાકોરજીનું પૂજન અર્ચન કરે અને વ્યાસજીના આશીર્વાદ ગ્રહણ કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ડાકોર 835 ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઈ વગેરે વડીલો પૂજ્ય શાસ્ત્રીજીને ઠાકોરજીની છબી અને સાફો અર્પણ કરી એમનું સ્વાગત અને અભિવાદન કરશે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આપણે આ દિવ્ય ઘડીને વધાવીએ, શુભ ઘડીને વધાવીએ. શ્રી રણછોડરાય કી જય, ડંકનાથ મહાદેવ કી જય. ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આપણે આ અભિવાદનને વધાવી રહ્યા છીએ. ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અભિવાદન આપણે પણ એમનું ગ્રહણ કર્યું. પૂજ્ય શાસ્ત્રીજીનું એમણે અભિવાદન કર્યું. એવો વ્યવહાર છે કે કોઈ આપણને ગિફ્ટ આપે તો આપણે પણ કંઈક એમને સામે વળતો વ્યવહાર કરવો પડે. એટલે આયોજન સમિતિના સભ્યો પણ આપણા ડાકોર 835 ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના વડીલોનું, સમસ્ત બ્રહ્મ સમાજ વતી જે વડીલો વધાર્યા છે એ વડીલોનું પણ એવું સ્વાગત પૂજન કરશે. હા, ભરતભાઈ ઠાકોરજીના પુષ્પગુચ્છથી ઠાકોરજીનું પૂજન કરી રહ્યા છે. શ્રી રણછોડરાય કી જય બોલો એટલે નિદ્રા દેવી આજુબાજુમાં હોય તો નાહી જાય, હે ને? આયા હશે, ક્યાંક તો હશે જ, કોઈક જગ્યાએ તો બેઠા જ હશે. એટલે જયકારો કરવાથી એમને અહીંયાથી હોલની બહાર જવાની આપણે આજ્ઞા કરીએ. તમે જાઓ હવે. જય હો. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ સાધુવાદ. કથા સત્ર ચાલુ છે એટલે વિશેષ સમય આપણે નહીં લઈએ. એટલે તમામને હું વિનંતી કરીશ કે આયોજન સમિતિના સ્વાગત અને અભિવાદનનો સ્વીકાર કરે. પરમાદરણીય ગુરુજીનું પણ સાફો અને ખેસ અર્પણ કરી સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આ દિવ્ય અભિવાદનને ભગીરથ ઘડીને વધાવીએ. તાળીઓના ગડગડાટ સાથે પુનઃ પરમ આદરણીય શ્રી અજયભાઈ ઠાકર, પૂર્વ પ્રધાનાચાર્ય શ્રી ડાકોર સંસ્કૃત મહાવિદ્યાલય, જેમનું સ્વાગત અને પૂજન થયું. ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સૌ આ દિવ્ય ઘડીના પરમ સાક્ષી બન્યા છીએ, પ્રત્યક્ષ સાક્ષી બન્યા છીએ. તો આ દિવ્ય ઘડીને આપણે વધાવી રહ્યા છીએ. ભાઈ શ્રી જનકભાઈનું પણ અહીંયાથી સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ તાલીઓથી આપણે વધાવીએ. તે પણ એના ડાકોર પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, દુષ્કુમાર છે એના. જય
હવે આપણી કથાના આયોજન સમિતિ દ્વારા સ્થાનિક ડાકોર 835 ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના જે અગ્રણીઓ અહીંયા પધાર્યા છે એમનું પણ સ્વાગત પૂજન કરીશું. એટલે એમનો વિનંતી કરી સ્થાન ગ્રહણ કરે અને અમારા વંદનીય ગુરુજી શ્રી અજયભાઈની નિશ્રામાં અને ભદ્રેશભાઈના સાનિધ્યની અંદર આપણે સત્વરે તમામ મહાનુભાવોનું સ્વાગત પૂજન અને અભિવાદન કરીશું. ભદ્રેશભાઈને વિનંતી કરીશ કે અહીં આવે અને આગામી સ્વાગતને વિશેષ રૂપ આપે. 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે. એમની એવી લાગણી છે કે આ સ્થળ પર જે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તો એમની એવી એક લાગણી છે. આમ તો ખરેખર અમને બરાબર યોગ્ય નથી, પણ છતાં પણ એમની લાગણીને માન આપી અને એમનું એવું કહેવું છે કે ભાઈ અમારે આયોજકોને પણ બિરદાવવા છે. તો હું નામ બોલું એ પ્રમાણે બધા અહીંયા સ્ટેજ પર આવશે. સૌપ્રથમ શ્રી ગિરીશભાઈ જોશી, ગિરીશભાઈ રેવાશંકર જોશી, અમારા ખૂબ જ ઉત્સાહી અને ખૂબ જ વડીલ અમારા આયોજક છે. નરેન્દ્રભાઈ પંડ્યા, ત્યારબાદ જતીનભાઈ જોશી. કાર્યોના ગડગડાટથી આપણે આ સમગ્ર કાર્યક્રમ કરીશું. જતીનભાઈ જોશી, વિષ્ણુભાઈ જોશી, ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આપણી કથાના મુખ્ય યજમાન શ્રી હિતેનભાઈ જોશીને વિનંતી કરીશ અને ભદ્રેશભાઈને વિનંતી કરીશ કે વ્યાસપીઠ ઉપર આવે અને સ્વાગત અભિવાદનનો સ્વીકાર કરે. જે જેના નામ બોલાય એ થોડી આવવામાં ઝડપ રાખજો, જેથી કરીને આપણે આગળની કથાને સ્વરૂપ આપી શકીએ. આપણી કથાના મુખ્ય મનોરથી હિતેનભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારબાદ હું વિનંતી કરીશ ભદ્રેશભાઈને કે જેઓ વ્યાસપીઠ પાસે આવે સ્ટેજ ઉપર અને ડાકોર 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વતી અભિવાદનનો સ્વીકાર કરે. હવે ભદ્રેશભાઈનું આપણે સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટ સાથે બતાવો. તાળી બંધ ના થવી જોઈએ. હા, ખૂબ સરસ, સાધુવાદ. કૌશિકભાઈને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે અને સ્વાગતનો સ્વીકાર કરે. ત્યારબાદ મુકેશભાઈને વિનંતી કરીશ કે વ્યાસપીઠ ઉપર આવે સ્ટેજ ઉપર અને સ્વાગત સન્માનનો સ્વીકાર કરે. અને ત્યારબાદ સતીશભાઈ પંડિતને હું વિનંતી કરીશ જેઓ ત્યાં પોતાની જગ્યા ઉપર જ ઉભા રહેશે. આપ શ્રી ત્યાં જ બેસો. આપના સુધી અહીંયાથી વ્યાસપીઠના ઠાકોરજીના આશીર્વાદ આવી રહ્યા છે. આપ એને શિરોધાર્ય કરશો જી. ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય વર રાઘવ ઋષિજી મહારાજ 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચના ડાકોરના સ્થાનિક હોદ્દેદારોનું સ્વાગત પૂજન કરી રહ્યા છે. ખૂબ તાળીઓના ગડગડાટ સાથે ડાકોર ગામના તમામ આગેવાનોનું સ્વાગત થઈ રહ્યું છે. એ બધા સ્વાગત સમારોહને આપણે પ્રત્યક્ષદર્શી બનીને નિહાળી રહ્યા છીએ. ભરતભાઈનું સ્વાગત પૂજન થઈ રહ્યું છે. ત્યારબાદ વિશેષ કરીને હું ભરતભાઈને વિનંતી કરીશ 2 મિનિટમાં એમની વાણી દ્વારા આપણને બધાને કૃતાર્થ કરે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ શ્રી ભરતભાઈને. જય રણછોડ. અહીંયાથી જે પધારેલા યજમાનશ્રીઓ આપણા તથા ભાગવતાચાર્યજી, આ જગ્યા જે અત્યારે જે સ્થળ ઉપર જે આપ ભાગવત કથા સાંભળો છો, આ ભૂમિ ડોંગરેજી મહારાજની કથા વડે આ ભૂમિનું નવનિર્માણ થયેલું 1980ની અંદર લગભગ, જો હું ના ભૂલતો હોઉં તો અહીંયા બ્રાહ્મણોની જે જૂની વાડી થઈ ગયેલી એમના માટે એમને અહીંયા ભાગવત કથા આપેલી અને એ કથામાં જે કંઈ આવક આવી એ બધી જ આપણને બ્રાહ્મણોને આપી દીધેલી. અને એમાંથી જે આગળની આ જે રૂમો છે 1 થી 5 અને એ બધાનું નિર્માણ થયેલું. એટલે અમારી કમિટી અને અમારા પ્રમુખશ્રીને અમારી કમિટીનો એક મુખ્ય ઉદ્દેશ છે કે આ ભૂમિ ઉપર જેટલી ભાગવત કથા થાય અને આ જગ્યા પવિત્ર થાય એની અંદર અમે કોઈ નફો નુકસાન જોતા નથી. કારણ કે અમારે તો ભૂમિ પાવન કરવી છે.
કારણ કે આ ભૂમિ ડોંગરેજી મહારાજની કથા વડે આ ભૂમિનું નિર્માણ થયેલું છે. એટલે અમારો ઉદ્દેશ કે ભાગવતજી રામાયણ હોય કે કોઈ પણ આપણું હોય એના માટે અમે અહીંયા બને એટલું જેટલું બનતું એટલું નિભાવ ખર્ચે કરીને અમે આપતા આવીએ છીએ. અને આ જે કંઈ અત્યારે આ હોલ બન્યો અને આ બધું બન્યું છે, જે કંઈ અત્યારે આપ બેઠા છો, એ અમારી આ ટીમને આભારી છે. આ કોરોના ટાઈમમાં આ હોલનું નિર્માણ ચાલુ કરેલું અને આ સંસ્થાની જે કંઈ આવક આવે છે એમાંથી અમે દર વર્ષે એકલંગીજી પ્રવાસ, આપણા ઈષ્ટદેવ એકલંગીજી દાદાના પાટોત્સવ વખતે એસી બસો લઈ જઈએ છીએ. દર વખતે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ, પછી કેવડાત્રી ઉદ્યાપન, પછી ચોથ, સામા પાંચમ, આ બધા ઉદ્યાપનો, સમૂહ યજ્ઞો પવિત્ર અને માતૃશ્રાદ્ધ સિદ્ધપુર લઈ જવાના અહીંયાથી. આ બધું જ અહીંયાથી અમારા સમાજને અમે એટલે અમારી કમિટી આ જે કંઈ આવક આવે સંસ્થાની એમાંથી અમે 50% રકમ આપણા સમાજ માટે અમે વાપરીએ છીએ અને જે 50% રહે એમાંથી આ ડેવલપિંગ થાય છે. આ અમારો ઉદ્દેશ છે. જય રણછોડ અસ્તુ. ખૂબ ખૂબ સાધુવાદ. ત્યારબાદ હું વિનંતી કરીશ રોહિતભાઈ જોશીને કે 2 શબ્દ આપણને કહેશે. શ્રી રોહિતભાઈ જોશી. વ્યાસપીઠ ઉપર બિરાજેલ શ્રી ગુરુજી, 10 કોશી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના તમામ હોદ્દેદારશ્રીઓ, મુખ્ય યજમાનશ્રી તથા આ કથામાં પધારેલ તમામ સજ્જનો અને સન્નારીઓ, આ સંસ્થા 125 વર્ષ જૂની છે. આ સંસ્થા 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના 3 સદપુરુષો અને એમાં પણ એક ચોથા બહેન હતા અને એમણે જમીન આજથી 125 વર્ષ પહેલાં પોતાના પદરના ખર્ચેથી એમણે વેચાણ રાખેલી અને સમાજને અર્પણ કરેલી. તે વખતનું બાંધકામ ખૂબ જીર્ણ અને એવું હતું એટલે અમારા સમાજના આગેવાનોએ ડોંગરેજી મહારાજને આ સંસ્થાનું જીર્ણોદ્ધાર થાય એટલા માટે 1978માં એમને કથા અમને એક આપો એવી માગણી કરેલી અને જે 2 વર્ષ બાદ ડિસેમ્બર 1980માં ડોંગરેજી મહારાજે આના લાભાર્થે કથા કરેલી અને એ જે ઇન્કમ થયેલી તે વખતે પ્રથમ 10 રૂમો બનાવેલી અને એ 10 રૂમો 1 થી 5 અને એની આગળ પેલ બાજુ 6 થી 10 સુધીની અને ત્યાર પછી જેમાંથી ધીમે ધીમે જેમ જેમ ઇન્કમ થઈ એ રીતનું બનાવ્યું. છેલ્લે આ જે ભાગ છે અને એનો નીચેનો હોય છે એ જલારામ બાપાના ભક્ત હરિરામ બાપા કરીને હતા અને હરિરામ બાપાએ અમને આ જગ્યાને તે નીચેના ભાગમાં બી તમે બનાવી આપો અને મારે અહીં જ કથા કહેવી છે. એ હરિરામ બાપાની કથા પછી જે જીર્ણોદ્ધાર કર્યો એમને અને ત્યારથી જે શરૂ થઈ છે અમારી પ્રગતિ તે આજ દિન સુધી દર વર્ષે નહીં તો 4 થી 5 કથાઓ આ 3 મહિનાની અંદર થાય છે. અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ તો હરિરામ બાપાએ એમની કથા દરમિયાન ડેલી સવારમાં 4 વાગે ઉઠી અને ઓછામાં ઓછા 100 માણસ એક સંગાતે કરાવતા હતા. એટલે આ ઘણી ભૂમિ પવિત્ર પાવન થઈ ગયેલી છે અને અમે એ જ રીતે આગળ વધીએ છીએ. ભરતભાઈએ અમારા જે ઇન્કમના અને એનો અમે જે ઉપયોગ કરે છે એની ઘણી વાતો આપને કહી છે, માટે બીજું કંઈ આગળ કહેતો નથી. પણ તમે અહીં આગળ જે કથા કરો તમને અમે સંપૂર્ણ સહકાર આપીશું અને કોઈ પણ જાતની કોઈ તકલીફ પડે તો પણ તમે અમને કહેજો, અમે તમને તકલીફ નહીં પડવા દઈએ. ખૂબ ખૂબ સાધુવાદ. ધન્યવાદ ડાકોર 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના પંચના અગ્રણીઓનો. ત્યારબાદ ભદ્રેશભાઈને હું વિનંતી કરીશ કોઈ આગામી સૂચના હોય તો પ્રદાન કરે, અન્યથા કથા પ્રવાહને આપણે આગળ વધારવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ તો એ પ્રયાસમાં આપણે સફળ થઈ શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. શ્રી 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટીગણ, હોદ્દેદારો અહીંયા પધાર્યા. ખૂબ ખૂબ આભાર તમારો. અને અમને જણાવતા આનંદ થાય છે કે થોડી વાર પહેલાં અમે અહીંયા આ વસ્તુ નક્કી થઈ ગઈ ફરી એકવાર કે આવતા વર્ષે પણ શ્રાદ્ધ પક્ષમાં આ તિથિની અંદર આ જગ્યાએ અમે કથા કરવા માગીએ છીએ તો તમે અમને આ જગ્યામાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ થાય એના માટે પરવાનગી આપશો. 6 થી 12 લખી દેજો. શ્રી 10 કોશી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ તરફથી નિયમિત દર વર્ષે ડાકોરમાં આ જ સમયમાં કથાનું આયોજન કરે છે અને એ અમારા સંસ્થામાં જેટલી કથાનું આયોજન કરશે એ અમને એમની અગાઉથી તારીખ આપશો, અમે તમને જગ્યા 100% આપીશું. ખૂબ ખૂબ આભાર શ્રી રોહિતભાઈ આપનો કે આટલો સુંદર સહકાર અમને મળી રહ્યો છે. અત્યારે અમે પણ એનો અનુભવ કરી રહ્યા છીએ અને ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા એટલા માટે છીએ કે આપણે ત્રિવેદી મેવાડા, આપણે 835 બ્રાહ્મણ પંચ આપણાથી અલગ નથી. અમે પણ આપણા પરિવારના જ સભ્યો છીએ અને કાયમ માટે અમે પણ આવી જ રીતે કોઈ પણ પ્રકારનો સહકારની જરૂર હશે તો અમે પણ આપીશું એવી ખાતરી આપીશ. થેન્ક યુ.